નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। ભચાઉ ચોપડવા બ્રિજ પાસે અકસ્માતગ્રસ્ત ટ્રેલરમાં ડીઝલનું ટેન્કર અથડાતા રોડ ઉપર 400 મીટર સુધી આગ લાગી। ભચાઉના ચોપડવા બ્રિજ ઉપર બેકાબુ ટ્રેલર ટેન્કરમાં ટકરાઈને પલટી ગયું। ટેન્કરનું ડીઝલ રસ્તા પર ઢોળાયું। ભચાઉ ગાંધીધામ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। ગાંધીધામ તરફથી ભચાઉ બાજુ આગળ વધતું કન્ટેનર ટ્રેલર અચાનક બેકાબુ બની પલટી જવા પામ્યું છે। ટ્રેલર પલટતા સમયે પાછળથી ઓવરટેક કરતા ટેન્કરની પાછળ ટકરાઈ પડતા ટેન્કરમાં રહેલું ડીઝલ ધોરિયા રૂપે માર્ગ ઉપર વહી નીકળ્યું છે, જેને લઈ અન્ય વાહનોને પસાર થવામાં અસર પહોંચી રહી છે। ઘટનાના પગલે હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં લાગી। બપોરના 12 વાગ્યા બાદ ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેલર પલટી ગયું છે, જ્યારે ટેન્કર પાછળથી ડીઝલ પાણીની માફક રસ્તા પર ઢોળાઈ રહ્યું છે। બનાવના પગલે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। દરમિયાન હાઈવે પેટ્રોલિંગ ટીમે કહ્યું હતું કે ઘટના અંગેની જાણ મળતા જ બનાવ સ્થળે ટીમ રવાના થઈ ગઈ છે અને સ્થિતિને થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। અલબત્ત સદભાગ્યે આ અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી, પરંતુ આ માર્ગેથી પસાર થતા લોકો સાવચેતીપૂર્વક આગળ વધે તે હિતાવહ હોવાનું તંત્રએ કહ્યું હતું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 17 ડિસેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।